તો જય શ્રી રામ મિત્રો, બહુ જાજા દિવસે વ્લોગ બનાવ્યો. થોડીક પ્રોબ્લેમ હતી અને થોડીક અગવડતા હતી, એવું બધું હતું એટલે નહોતો બનાવી શક્યો. આજે સ્વાગત છે મારા ન્યૂ વ્લોગની અંદર તમારું. આજે આપણે જશું આઈટીઆઈ. ચલો ભાઈ. હું જીગા મહાદેવ રામ રામ નવરના રામ 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 ટકલા રામ રામ રોહિત. હાલો ટકા, નાસ્તો કરવા જવું છે ને ટકા? હા, જવાનું છે ને હાલો હાલો થી હાલો ભાઈ, નાસ્તો કરવા જાય. બ્રેક પડી, ભૂખ બહુ લાગી છે. સવારનું કઈ ખાધું નથી, કીધું નાસ્તો કરી આવી. હવે આપણને ભણાવવાનો બહુ શોખ છે ભાઈ, એટલે થોડોક વિદ્યાર્થીને ભણાવી દઈએ આપણે. ચલો બાય બાય. થાકી ગયા છે બહુ. આજે રાઈટ આવીને પેલો દિવસ હતો, ફૂલે ફૂલ થાકી ગયા છું. હવે ઘર બાજુ થાય ભૂઈ જાય નિરાય. ચાલો મિત્રો, અમે હાઈલા જતા હતા ને મારો ભાઈ બન કે સ્પ્રે લેવો છું, તો આપણે સ્પ્રે લેવા જઈશું. સ્પેશિયલ અલ્તાફભાઈ ની દુકાને કંપની છે મોટી, એની આપણે સ્પ્રે લેવા જઈશું. હવે એ કોને ખબર, 1 કલાક કરે કે 2 કલાક કરે સ્પ્રે લેવામાં. આપણે ગમે એટલી કલાક કરે, આપણે એની ભેગું સ્પ્રે લઈને જ ઘરે જવાનું છે. તો મિત્રો ત્યાં જઈને મેળા આપણે. તો મિત્રો આપણે જશું પરફ્યુમ લેવા. બસ સ્ટેન્ડ બાજુ આવી ગયા છીએ. બસ સ્ટેન્ડે આપણે જશું પેલા માળે, તે અલ્તાફભાઈ ની દુકાન છે, બહુ મસ્ત. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ અલ્તાફભાઈ કંપની, સ્પ્રેની કંપની. આ દુકાન છે. એલા ભાઈ, દુકાન નથી, કંપની કહેવાય. દુકાન કહેવાય. એલા ભાઈ, દુકાન નો કહેવાય. મશીન નથી મૂકતા. ઈ ને મશીન નથી, તો દેખાડો વિડિયોમાં. જો તો ભાઈ છે ને, આની એમ તો કઈ ખબર પડે નહીં. દુકાન કહેવાય. એલા એ પણ ક્યાં જીવન એલા નો કહેવાય શો. હાલો મિત્રો, મને લઈ જાઓ. દુકાન કહેવાય ને. મિત્રો આ અમરેલીના બસ સ્ટેન્ડમાં બીજા માળે છે. તો મિત્રો જોઈ લ્યો, આ બધા પરફ્યુમ છે જે હાઈ ક્વોલિટીના છે. બધા બહુ સ્ટ્રોંગ આવે આ બધા. આમાંથી અમે મારા ભાઈબંધ એક સિગ્નેચર તરીકે લીધો છે. મિત્રો મારા ભાઈબંધ લીધો છે એનાથી સ્પ્રે. એ ગમે વસ્તુ લે, અનબોક્સિંગ તો આપણા હાથે જ થાય. જોઈ લો, આ સિગ્નેચર ટાઈપ આવે. હાલો આપણે સ્ટાર્ટિંગ જોઈએ. હા હા, બહુ મસ્તીનો સ્પ્રે છે, ખરેખર લેવા જેવો છે સ્પ્રે. હાલો મિત્રો, અમરેલીથી આવી ગયા છીએ. થોડીક વાર સુઈ લીધું, હવે જવું આપણે દુકાને. મળીએ ત્યાં દુકાને. ચાલો મિત્રો, કારખાને જે પગવા જ આવ્યા છીએ, બસ થોડી જ વારમાં પગી જશું. હવે પછી ત્યાં જઈને પેલા કારીગરને રામ રામ કરવાના, પછી શાંતિથી બેસવાનું. એવું લાગે તો કામ કરવાનું, બહુ કામ હોય તો કામનો લોડ હોય તો કરી નાખવાનું કામ. જો આ અમારી કારખાનું છે, ત્યાં હમણાં જો આ મશીને કારીગર બેઠો છે, એને પેલા તો રામ રામ કરી નાખવાના, પછી આપણે આગળ બેસશું. રામ રામ ગોવિંદ. હા એમ રામ રામ કરવા મળે. તો જો આ બધા સ્ટોક છે માલનો. ચાલો મિત્રો, આ જો પપ્પા દાદા ને કાકા સાથે પણ હું પણ બેસી ગયો. કીધું થોડી ઘણી ચર્ચા કરી લઈ, ફરવા જવું છે જુનાગઢમાં. હમણાં પરિક્રમા આવે છે તો વિચારી લઈ જવું કે ન જવું. પપ્પા કહે છે વરસાદ ફૂલે ફૂલ હોય તો ત્યાં ન જવાય. વિચારી લઈએ હવે શું કરવું. ચાલો મિત્રો, વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે ફરીથી મળશું આપણે કાલના વ્લોગમાં પાછા. બાય બાય, જય શ્રી રામ મિત્રો.